જય માતાજી મિત્રો. તો આજે આપણે જઈશું અમદાવાદના ધ હન્ટેડ ફાર્મ કહેવાતા એવા સિગ્નેચર ફાર્મમાં. હું માર ભાઈબંધ નીકળી ગયા હતા. અમે 4 જણા થઈ સિગ્નેચર ફાર્મ જવા માટે. આજ મોસમ થોડો સારો હતો પણ ગરમી બહુ જ ભયંકર હતી ભાઈ. જતા જતા રસ્તામાં પેલા 2 જણા શેરડી રસવાળો જોઈ ગયા. તે પહેલાં એ ગાડી જ ઊભું કરી નાખ્યું. તૂટી પડો તા. રસ તો એક નંબર હતો શેરડીનો, પણ મારા બેટા આ રસ પીવાના ચક્કરમાં પેલાના મસાલાની પથારી ફેરવી નાખી આમને તો. જેટલો રસ નહીં પીધો ને એટલો તો મસાલો ઠપકારી ગયા મારા બેટા. આ જો અમારા સકરાજી કેવું રહ્યું સકરા? મજા હા કાઢું હા એક નંબર. તો અમે રસબસ પીને નીકળી ગયા પાછા. ગરમી આજ તો ભયંકર હતી મારા ભાઈ. જેવા અમે મેઇન રોડથી અંદર વળ્યા ત્યાં તો રસ્તાનું કામ ચાલતું હતું. રસ્તો બહુ જ ખરાબ હતો. કાર થોડા એવા ટેકરા છે. કાળું એક્ટિવા નીકળો કે નહીં? હમણાં જો આ કોઈ રસ્તા ઉપર આવતું હોય તો ધ્યાન લેવું કે 4 વ્હીલ ત્યાંથી નહીં નીકળે એમ. હા આવ્યો તું કોઈ વખત એ ગાડી આ જગ્યાએ? પહેલી વખત. ગરમી બહુ હતી, બહુ જ કંટાળો આવતો હતો, એટલે કાળુ જોડે થોડી કલબલ કરી. મજા આવી ગઈ મારા ભાઈ. પહેલી વખત આવ્યો ખરેખર ભાઈ સકરા? પહેલી વખત જો તો ફાઇનલ આપણી સિગ્નેચર ફાર્મના ગેટથી એન્ટ્રી થઈ ગઈ હતી. જે તમે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો તે ઉપરની ઘાસનો નજારો ચોમાસામાં કંઈક અલગ જ હોય મારા ભાઈ. સિગ્નેચર ફાર્મ વિશે બધાની માન્યતા અને કહાનીઓ કેટલી સાચી છે અને કેટલી ખોટી એ ખબર નહીં, પણ હું અને મારા ભાઈબંધો મસ્તી કરતાં કરતાં આગળ નીકળી ગયા. બસ હવે ટૂંક જ સમયમાં અમે મેઇન જગ્યા ઉપર પહોંચવાના છીએ. તો ફાઇનલ મારા ભાઈ અમે પહોંચી ગયા છીએ સિગ્નેચર ફાર્મમાં. જો આવતા પહેલાં જ આ ગેટ જોવા મળ્યો. બહુ જર્જરિત હાલતમાં હતો. આ નાના ગેટની નીચે કમ્પ્લેટ એક મૂર્તિ હતી પહેલાં, અને એક્ઝેક્ટ મોટા ગેટની પાછળ એક મૂર્તિ હતી, પણ ખબર નહીં સમય રહેતાં ક્યાં ગાયબ થઈ ગયું બધું. ત્યાંથી 1 મિનિટ આગળ ચાલીએ એટલે આવે છે આ જગ્યા, જે આવી મૂર્તિઓ અને આવા ગેટ બનાવેલા છે. પહેલાં અહીંયા એક વિશાળ મગરનું સ્ટેચ્યુ હતું. બસ હવે આ ગેટ અને આ મૂર્તિ વધી છે. આ જગ્યા પહેલાંના સમયમાં એટલી શાંત હતી મારા ભાઈ કે તમને 2 ઘડી મજા આવી જાય. પણ આ મૂર્તિઓ, આ આકૃતિઓ, આ ગેટ, આ ખબર નહીં શું કહેવા માગે છે, પણ એકદમ શાંતિ દર્શાવે છે મારા ભાઈ. આવી શાંતિવાળી જગ્યાને લોકો ધ હન્ટેડ ફાર્મ કેમ કહે છે? ઘણી એવી વાર્તાઓ છે. એ લોકો જણાવે છે કે આવું થયું, પણ હકીકતની કંઈ ખબર નથી. કારણ કે અમે ઘણી વખત રાત્રે અહીંયાથી નીકળીએ છીએ, આવીએ છીએ, પણ અમને એવું કંઈ જ જોવા નથી મળ્યું. જો આ મૂર્તિ. હવે કેટલી સાચી કહાનીઓ છે, કેટલી ખોટી કહાનીઓ છે એ આપણને નથી ખબર. કેટલી હકીકત છે. બસ હવે અમે આગળ નીકળીશું. ત્યાંથી થોડાક આગળ આવીએ એટલે આવે છે પાછો આવો ગેટ. ત્યાં પણ આવી આકૃતિઓ બનાવેલી છે. આગળ 2 મૂર્તિઓ છે અને આ રીતે કંઈક ગેટ બનાવ્યો છે. એ ગેટ જોઈને હું અને મારા ભાઈબંધ નીકળી ગયા આગળ. બસ એક્ઝેક્ટ એક ગેટની સામેની સાઈડ એક રસ્તો પડે છે, ત્યાંથી જઈએ એટલે પાછી આવે છે આવી કંઈક જગ્યા.
ત્યાં પણ આવો એક ગેટ બનાવ્યો છે. એની સીધા જ આગળ જઈએ એટલે ત્યાં ઘોડાઓની મૂર્તિઓ બનાવી છે. પણ પહેલાં શાંત હતું, હવે બધી પબ્લિક બહુ આવતા થઈ ગઈ મારા ભાઈ. તો આ હતો મિત્રો આપણો આજનો વિડીયો, કે જેમાં જોવા જેવી જગ્યા અને જાણવા જેવી જગ્યા તમને બતાવી. હવે નેક્સ્ટ આવા ને આવા વિડીયો આવતા રહેશે. જય માતાજી મિત્રો, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.